લેન્ડિંગ ગિયર હજુ નીચું હતું, ફ્લેપ્સ ડિપ્લોય નતા કરેલા અને તરત જ પ્લેનને ઉપર લઈ જવાનો પ્રયાસ કર્યો. એકચ્યુઅલ રીઝન શું હતું આ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું લંડન જતું એનું, એ જો જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ફક્ત અમદાવાદ નહીં, ઇન્ડિયા નહીં, દુનિયાભર માટે આજે કાળો દિવસ છે. કારણ કે જે પ્લેન ક્રેશ થયું એમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાયા છે. અને હજુ હું તો આમ સમજી રહ્યો છું કે આ શું થઈ ગઈ છે આટલી મોટી ઘટના અમદાવાદમાં. પણ આ પ્લેન ક્રેશ કેમ થયું એના ઉપર મેં થોડી રિસર્ચ કરી છે. તો મને એક પ્લેન ટેક ઓફ કરતું હોય ને ત્યારે મેં થોડી ઘણી વસ્તુઓ જાણી કે ટેક ઓફ કરે ને ત્યારે V1 કરીને એક સ્પીડ હોય. એટલે જ્યારે પ્લેન રનવે ઉપર ચાલી રહ્યું છે અને V1 સ્પીડ ઉપર પહોંચી જાય ને, એ ટેક ઓફ ડિસિઝન સ્પીડ કહેવાય. એટલે V1 સ્પીડ પહોંચ્યા પહેલા એ પ્લેનને રોકી શકે છે પાયલટ અને ટેક ઓફ અબોર્ટ કરી શકે છે, પ્લેનને એકદમ જ થોભી શકે છે. પણ V1 સ્પીડ પહોંચી જાય ને એના પછી પાયલટે પ્લેનને ટેક ઓફ કરવું જ પડે, નહીં તો એ હાદસો રનવે ઉપર થઈ જાય. ટેક ઓફ કરે છે પાયલટ અને આગળનું પૈડું ઉપર જાય છે. એના પછી પાછળના જેવા હવામાં જાય ને એ લેન્ડિંગ ગિયર, જેવું પ્લેન ટેક ઓફમાં થાય છે ત્યારે તરત જ લેન્ડિંગ ગિયરને અંદર ખેંચી લેવું પડે પાયલટે, તો પ્રોપર ટેક ઓફ થઈ શકે. એ લેન્ડિંગ ગિયરના ઉપર હવા અથડીને જે ડ્રેગ ઉત્પન્ન થાય ને, એ ડ્રેગના લીધે ટેક ઓફમાં હિન્ડ્રન્સ ના પડે. પણ એ લેન્ડિંગ ગિયર ત્યારે પાયલટ હજુ નીચે રાખી શકે છે જ્યારે એન્જિન ફેલિયર થયું હોય તો. હવે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171નું જે સીસીટીવી સામે આવ્યું ને, જેમાં આપણને આ મોટો ફાયરબોલ થતો દેખાય છે, બ્લાસ્ટ થતો દેખાય છે, એની પહેલા આપણે જોઈશું ને તો લેન્ડિંગ ગિયર ડાઉન છે. આ લેન્ડિંગ ગિયર ડાઉન છે જ્યારે પ્લેન લગભગ 600-700 ફૂટની હાઈટ ઉપર પહોંચી જાય છે ત્યાં સુધી. એનો મતલબ એ છે કે કાં તો પાયલટ લેન્ડિંગ ગિયર ઉપર કરવાનું ભૂલી ગયા, કાં તો એમને જેન્યુઅનલી એન્જિન ફેલિયર દેખાયું હશે અને એમને પ્લેનને પાછું લેન્ડ કરવું હશે. પછી ઘણા બધા પાયલટ જેમને હું ઓળખું છું એમની સાથે મારે વાત થઈ, એમનું કહેવાનું એ થયું કે આ પ્લેનને જોતા એવું લાગે છે કે એમના ફ્લેપ્સ એ 0% પર હતા, એટલે ડિપ્લોય કર્યા જ નતા. અગર તમે પ્લેનમાં ટ્રાવેલ કર્યું છે ને તો તમને ખબર હશે કે લેન્ડિંગની પહેલા અને ટેક ઓફ પછી બહુ જ મોટો અવાજ આવે વિંગ્સમાંથી, આમ એક મશીન કઈ ચાલુ થયું હોય ને, મોટર ચાલુ થઈ હોય એવો. અને તમને વિંગ્સની પાછળથી ફ્લેપ્સ નીકળતા દેખાય કે પછી અંદર જતા દેખાય. આ ફ્લેપ્સનું કામ શું છે કે એ વિંગ્સની બહાર નીકળે ને એટલે વિંગ્સનો સરફેસ એરિયા વધારી દે. વધારે સરફેસ એરિયા હોય એટલે ઇઝીલી લિફ્ટ મળી શકે અને એ વધારે સરફેસ એરિયાના લીધે ઓછી સ્પીડમાં ટેક ઓફ થઈ શકે, ઓછી સ્પીડમાં લેન્ડ થઈ શકે, વધારે કંટ્રોલ થઈ શકે તમારા પ્લેનનું અને નાના રનવેમાં પણ ટેક ઓફ કે લેન્ડિંગ કરી શકાય આ એક્સટેન્ડેડ વિંગ્સની લેન્થથી. આ ફ્લેપ્સ ડિપ્લોય કર્યા જ નતા. આવું આ પાયલટ્સે જોયું કે આ પ્લેનમાં દેખાતા જ નથી કે ફ્લેપ ડિપ્લોય કર્યા હોય, જે 5 થી 15 ડિગ્રી ડિપ્લોય કરવા જોઈતા હતા અગર ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય અને આટલું બધું જેટ ફ્યુલ ભરેલું હોય તો. તો શું આ કારણના લીધે થયું? ત્રીજું, ઘણા બધા એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે પાયલટે તરત જ જ્યારે પ્લેનને ઉપર લઈ જવાનો ટ્રાય કર્યો હશે ને, એ ઉપર લઈ જવાનો ટ્રાય કર્યો ને એમાં એ પ્લેન સ્ટોલ થઈ ગયું. સ્ટોલ આ એક ટેકનિકલ ટર્મ છે, હું તમને સમજાવવા માંગુ છું. સ્ટોલમાં શું થાય, કોઈ પણ પ્લેનને ઉડવા માટે એન્જિનમાંથી બહુ જ બધું થ્રસ્ટ જોઈએ, પાવર જોઈએ, આગળ વધતું હોવું જોઈએ. અગર એ પ્લેનમાં એટલો પાવર નથી તો એને લિફ્ટ નથી મળતી. કારણ કે પાવર કેટલો જોઈએ, તો હવાથી જેટલું દબાણ આવવાનું છે, હવા જેટલું રોક લગાવવાની છે, એ જેટલું ડ્રેગ મળવાનું છે, ડ્રેગ કરતાં વધારે લિફ્ટ જોઈએ, પાવર જોઈએ, તો પ્લેન આગળ વધશે અને તો એ આગળ વધશે તો એને લિફ્ટ મળશે. બહુ જ સિમ્પલ ઉદાહરણ આપું છું, પણ આપણે જ્યારે એક પેપરનું પ્લેન બનાવીએ છીએ, અગર આપણે એને આગળ ધક્કો નથી મારતા અને હું એમને એમ છોડી દઈશ તો એ પ્લેન પડી જ જવાનું છે. મારે એ પ્લેનને ઉડાવવું છે, ઉપર લઈ જવું છે, તો મારે એને ધક્કો મારવો પડશે ને જેટલો પાવર વધારે હશે તો જ એ પ્લેન ઉપર ઉડવાનું છે. એ જ રીતે અગર પાવર વધારે નથી અને પછી એ પ્લેનને લિફ્ટ કરવાનો ટ્રાય કરે છે તો એ પ્લેન પડવાનું જ છે ને, જે આપણને દેખાય છે આ સીસીટીવીમાં. આનો મતલબ એ છે કે એન્જિનમાં એટલો પાવર નહોતો. V1 પછી લેન્ડિંગ ગિયર ડાઉન હતું અને પ્લેનને સ્ટોલ થતા જોયું આપણે. એનો મતલબ એ છે કે એન્જિનમાં એટલો પાવર નહોતો અને એ પાવરના લીધે આ પ્લેનનું ક્રેશ થયું છે. હવે એન્જિનમાં જે પાવર નહોતો એના ઘણા બધા એક્સપર્ટ્સ એવું અનુમાન લગાડે છે કે બર્ડ હિટ થઈ શક્યું હોય. પ્લેન જ્યારે ટેક ઓફ થાય અને લેન્ડ થતું હોય ત્યારે મેક્સિમમ બર્ડ હિટના ચાન્સીસ હોય. બર્ડ હિટ એટલે હવામાં ઉડતા પક્ષીઓ અગર જો એન્જિનની અંદર ખેંચાઈ જાય તો એન્જિનના ફંક્શનિંગમાં પ્રોબ્લેમ થાય છે અને અગર જો એકસાથે બંને એન્જિનમાં બર્ડ જતા રહે છે તો પ્લેનમાં પાવર આવતો બંધ થઈ જાય છે. આ બર્ડ હિટની ઘટનાઓ બહુ જ કોમન છે. પાયલટ્સ એના માટે સુપર ટ્રેન્ડ હોય છે, બટ ફ્લેપ્સ ડિપ્લોય નતા કરેલા અને આવું બર્ડ હિટ થયું. આવી જ્યારે 2-3 વસ્તુઓનું કોમ્બિનેશન થાય ત્યારે કદાચ આવા જીવલેણ ક્રેશ થઈ શકે છે.
હું કોઈ એવિએશન એક્સપર્ટ નથી, પણ મેં જેટલા લોકોને વાત કરી, જેટલું મેં રિસર્ચ કરી શક્યો અને તમારા સુધી આ વિડીયો લઈ શક્યો, એનાથી મને કારણ દેખાય છે, એ મેં તમારા સુધી લાવ્યો. આજનો દિવસ આપણા સૌ માટે એક કાળો દિવસ છે. આટલા નજીકથી આપણે એર ક્રેશ જોયું હશે, એ કદાચ પહેલી વખત હશે. ત્યારે હું તમારા જોડે એટલી જ રિક્વેસ્ટ કરું છું કે આજે આપણે સૌ આપણા ઘરના મંદિરમાં જઈને 2 મિનિટ પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એમના પરિવારજનોને શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ.